નમસ્કાર ટેટ 1 પરીક્ષા આપનાર 1 લાખ કરતાં વધારે ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ 90,000 કરતાં વધારે ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે ટેટ 1નું પરિણામ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે મોડી રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો ગુજરાત રાજ્યના કહી શકાય કે ધોરણ 1 થી 5માં પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટે જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે છે તેનું ટેટ 1નું પરિણામ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતી માધ્યમનું પરિણામ 12.21%, જ્યારે અંગ્રેજી અને હિન્દી માધ્યમનું પરિણામ પણ ખૂબ જ નીચું આવ્યું છે। 1 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને પરિણામમાં ફક્ત 12% જેટલું પરિણામ આવ્યું છે। એટલે કે ટેટ 1નું જે પરિણામ આવ્યું છે તે પરથી એવું લાગી રહ્યું છે કે માર્ચ મહિનામાં જે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ 1 થી 5માં જે ભરતી થવા જઈ રહી છે 5,000 કરતાં વધારે વિદ્યા સહાયકોનું, તેનું મેરિટ પણ ખૂબ જ નીચું રહી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જોવાનું આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું ઉમેદવાર મિત્રો કે ટેટ 1નું અલગ અલગ માધ્યમ વાઇઝ કેટલું પરિણામ આવ્યું છે અને સરકાર જે છે તે ભરતી પ્રક્રિયાને લઈ અને શું તૈયારીઓ આદરી રહી છે, સાથે આગામી જે ભરતી છે તેમાં ધોરણ 1 થી 5માં આપ વિદ્યા સહાયક બનવા જઈ રહ્યા છો તો તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ટેટ 1 પરિણામની આતુરતાથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતો તેમની આતુરતાનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે, કારણ કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક બનવા માટે જે ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી હતી 21 ડિસેમ્બર 2025ના રોજ, તેનું આખરે 40 દિવસ બાદ પરિણામ ગઈકાલ રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતી માધ્યમનું સૌથી વધુ 12.21% પરિણામ જાહેર થયું છે। 1 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। તો રાજ્યમાં ધોરણ 1 થી 5માં શિક્ષક બનવાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ એવા ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 એટલે કે ટેટ 1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ગત 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી આ પરીક્ષામાં કુલ સરેરાશ પરિણામ માત્ર 12.1% નોંધાયું છે। એટલે કે ખરેખર સરકાર આ ટેટની પરીક્ષા જે લે છે તે યોગ્ય છે, કારણ કે ઘણી ખરી કહી શકાય કે કોલેજો જે છે જે ડીએલએડ હોય કે પછી પીટીસી કોલેજો હોય તેઓ ઓછા માર્ક્સ અને ઓછી ટકાવારીવાળા ઉમેદવારોને પણ પીટીસીમાં અને ડીએલએડમાં વધારે માર્ક્સ આપી અને પાસ કરી દેતા હોય છે, પરંતુ ખરેખર આ ટેટ પરીક્ષાથી જ જે છે તે સત્ય માલુમ થાય છે કે કેટલા ઉમેદવારો ખરેખર શિક્ષક બનવા માટે ક્વોલિફાઈંગ છે। આજકાલ જે રીતે પ્રાઇવેટ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમાં ઘર બેઠા પણ ડિગ્રીઓ ઘણા ઉમેદવારો મેળવી ચૂક્યા છે અને મેળવે છે, પરંતુ સાચી પરખ જે કહી શકાય ને કે હીરાની સાચી પરખ સોની કરી શકે છે, તે રીતે આ ટેટ 1 પરીક્ષાથી જ સાચા ઉમેદવારોની જે છે તે ઓળખ થાય છે અને ખરેખર જે કહી શકાય દેશનું ભાવિ ઘડતર કરનારા શિક્ષકો છે તે શિક્ષકો આ ટેટ 1ની પરીક્ષા દ્વારા જ જે છે તે આખરે જેમ સોનું ઘડાઈ અને ગરમ થઈને ઘડાય છે તે રીતે આ શિક્ષકો બનવા માટે આપ તૈયાર થાઓ છો। તો ટેટ 1નું જે પરિણામ છે તે ખૂબ જ ઓછું આવ્યું છે, કારણ કે 12.1% પરિણામ એટલે કે લગભગ 1 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી ફક્ત 12,000 જેટલા ઉમેદવારો જ પાસ થયા છે, જેના કારણે પરિણામ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। માધ્યમ મુજબ જોવામાં આવે તો ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પરિણામ સૌથી વધુ એટલે કે 12.21% રહ્યું છે, જ્યારે હિન્દી માધ્યમનું પરિણામ માત્ર 5.57% નોંધાયું છે, જે તમામ માધ્યમોમાં સૌથી ઓછું છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 8.90% રહ્યું છે। શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પરીક્ષાનું સ્તર તર્ક શક્તિ અને વિષય જ્ઞાન આધારિત હોવાથી પરિણામ ઓછું આવ્યું હોવાનું અનુમાન છે। બીજી તરફ ઉમેદવારોમાં પરિણામને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। અનેક ઉમેદવારો પરીક્ષા ખૂબ કઠિન હોવાનું જણાવ્યું છે, તો કેટલાકે તૈયારી માટે વધુ સમય અને માર્ગદર્શનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ટેટ 1નું પરિણામ જાહેર થતાં હવે આગામી ભરતી પ્રક્રિયા અને કટ ઓફ અંગે ઉમેદવારોની નજર ટકેલી છે। તો નવી ભરતીની વાત કરીએ તો ગતરોજ શિક્ષણ વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે ટેટ 1ના પરિણામ બાદ તરત જ એટલે કે હવે આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સરકાર દ્વારા લગભગ 5,000 જેટલા વિદ્યા સહાયકોની ધોરણ 1 થી 5માં ભરતી માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવશે। એટલે કે લગભગ આ મહિનાના અંત સુધીમાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આપના માટે નવી ભરતી જે છે તે તૈયાર થઈ ગઈ છે।
વાત કરીશું અલગ અલગ કેટેગરી વાઇઝ કટ ઓફની. તો ઉમેદવાર મિત્રો કટ ઓફ જે છે તે ખૂબ જ નીચું જઈ શકે છે. ગત વર્ષની ભરતીમાં જે સારું મેરિટ અગાઉની ટેટની પરીક્ષાઓમાં ધરાવતા હતા તેવા તમામ શિક્ષકો જે છે તે વિદ્યા સહાયકો નોકરીમાં લાગી ગયા છે. તેમાંથી ઘણા ખરા વિદ્યા સહાયકોને જે દૂર નોકરી મળી હશે તેવા ઉમેદવારો આ વખતની ભરતીમાં ચોક્કસથી ભરશે. તદુપરાંત જે કચ્છમાં સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 8માં થઈ છે તેમાં પણ ઘણા ખરા ઉમેદવારો ગયા છે, પરંતુ ઘણા ખરા ઉમેદવારો બોન્ડ ભરી અને પાછા આવી રહ્યા છે. એટલે કે ત્યાંથી પણ ઉચ્ચ મેરિટ ધરાવતા કેટલાક ઉમેદવારો જે છે તે આ નવી ભરતીમાં ફોર્મ ભરી શકે છે. પરંતુ જો 5000 કરતાં વધારે જગ્યાઓ પડશે તો ઓલ એન્ડ એવરેજ જનરલ કેટેગરીનું જો મેરિટ આપણે ગણીશું, અલગ અલગ તમને ખબર છે જે રીતે મેરિટ બને છે તે પ્રમાણે કે આપના ધોરણ 12ના માર્ક્સ, સ્નાતકના માર્ક્સ, ડીએલએડના માર્ક્સ, ટેટના માર્ક્સ આ બધું ગણાઈ અને જે 100 માર્ક્સનું મેરિટ બને છે તેમાંથી જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે 67 થી 70 વચ્ચે, ઓબીસી એસસી એસટી જે કેટેગરી છે તે પ્રમાણે ઓબીસીનું 65 થી 67 વચ્ચે, એસસી કેટેગરીનું મેરિટ 63 થી લઈ અને 66 વચ્ચે અને એસટી કેટેગરીનું જે મેરિટ છે તે 60%ની આસપાસ આપ જો ધરાવો છો તો તમને આ 5000ની જે ભરતી છે તેમાં આરામથી તમારો નંબર લાગી જશે. હવે ટેટની વાત કરીએ તો ટેટમાં જે કહી શકાય પાસિંગ માર્ક્સ હતા તે 150માંથી 60% જનરલ કેટેગરી માટે એટલે કે 82 માર્ક્સ, તેમજ 55% એટલે કે લગભગ 75 માર્ક્સની આસપાસ જે છે તે એસસી એસટી ઓબીસી ઉમેદવારો માટે લાવવા જરૂરી હતા. અને આ મેરિટ પરથી જે છે તે મિત્રો જે આપણે વાત કરી તે પ્રમાણે આગામી ભરતીમાં તમામ ઉમેદવારોનો ચાન્સ આવી શકે છે. એટલે કે ઉમેદવારો હવે તમારે નાસીપાસ થવાની જરૂર નથી. સરકાર ટૂંક જ સમયમાં નવી ભરતીની જાહેરાત કરશે. જય હિન્દ, અસ્તુ.